વરી નથી ઓલા રિક્ષાવાળા ભાઈને કીધું પાછલા ગેટમાં લઈ જાવ ને આમાં ચડી જવું આઈ છે રોપે એમ 3-4 કલાક લગી કોણ વાંચ્યો એમ કે તાર ફરીને આપણે બીજું રખડી શકીએ રાઈ છે તો આપણા પાસે રિક્ષામાં બેસી ગયા ને જો અડધા લટકાઈ ગયા બાર ટાંગ અડધા બહાર રાખીને બેઠા હમાતા નથી ઉપર બાજુ પોગી જાય અને ત્યાં પછી અડધો રસ્તો ચડવાનો હોય આપણે હાલો તો ચંડી દેવી પોગી ગયા છે આપણે અને આ છે ઉપર જવાનો રસ્તો અહીંથી થોડાક ઢારીઓ આવશે થોડાક પગથિયા આવશે એવી રીતે રસ્તો છે વૈષ્ણોદેવી રસ્તો હોય ને એવો જ છે સેમ ટુ સેમ હાલો ઉપર જાય હવે આપણે ઉપર ચાલુ કરી દીધું ચાલવાનું અને તમે જોઈ શકો જંગલ જેવો વિસ્તાર છે આખો આજુબાજુમાં બે કેમ જંગલ હોય આપણે જુનાગઢમાં ગયા હોય એવી રીતે જંગલ છે અહીંયા ઉકાઈ ગયેલું ને ઉપર છે મંદિર છે એટલે આપણે ઉપર જો દેખાતું નથી એટલું ચડવાનું હોય ઉપર અને આજુબાજુમાં શોર્ટકટ હોય પણ આપણે નથી લેવાના સારું સફેદ પહેર્યું નકર કાળું પહેર્યું ને તો ગરમી નીતરી રહે તડકો એવો લાગે ને બેહવા જેવા કંઈક જ આવે જ્યાં ટાઈમ મળશે ને બેસી જાય છે બાકી ચેડા રાખશે જોઈ લો આપણે અત્યારે આટલા ઊંચા હી આખું સિટી નીચે દેખાય ને